પાટણમાં દેવી પૂજક સમાજનો આસ્થા અને પરંપરાથી જોડાયેલો પવિત્ર સ્મરણ પર્વ યોજાયો હતો। પૂર્વજોની અંતિમ ક્રિયા સાથે જોડાયેલી પવિત્ર ભૂમિ પાટણમાં દેશ વિદેશમાં વસતા સમાજના હજારો લોકો અસ્થિકુંભ સાથે પહોંચ્યા હતા। ગુજરાતભરમાંથી 30થી વધુ બસો અને અન્ય વાહનો મારફતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અડકમાઈ માતાજીના મંદિર અને પિતાંબર તળાવ નજીક આવેલી શમશાન ભૂમિ ખાતે એકત્ર થયા હતા। શ્રદ્ધાળુઓએ દીવા, અગરબત્તી, ફૂલહાર અને નારિયેળ અર્પણ કરીને પૂર્વજોની સ્મરણ વિધિ કરી હતી। સાત પેઢીથી ચાલી આવતી આ પરંપરા સમાજના સંસ્કારોનું પ્રતીક હોવાનું સમાજના આગેવાનોએ જણાવ્યું હતું। વિશાળ જનમેદની માટે પીવાના પાણી, નાસ્તા અને સુરક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ પવિત્ર પ્રસંગે સેવાનો અનોખો સંગમ પણ જોવા મળ્યો હતો। અમદાવાદ નરોડા ફૂડ માર્કેટની યુવા ટીમ, સ્થાનિક આગેવાનો તથા રાજુભાઈ પટણી અને નગીનભાઈ પટણીના સહયોગથી છેલ્લા 15 વર્ષથી યાત્રાળુઓ માટે નિઃશુલ્ક ભોજન અને આશ્રમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે પણ 20 થી 25 હજાર યાત્રાળુઓ માટે મહાપ્રસાદ અને રહેવાની વ્યવસ્થા કરીને આસ્થા, પરંપરા અને સેવાભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। તે પ્રત્યે અમને ખાવાની જે ખોરાકની વસ્તુ હોય તે તેમને પ્રત્યે મનપસંદ આવતી હોય